ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતી હાઇવે ઓથોરિટી શું કોઈના મોતના મુહૂર્તની રાહ જોઈ રહી છે? જી હા, આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી. પારડી નેશનલ હાઇવે 48 પર જીવતા જાગતા મોતનો નજારો છે. જુઓ આ દ્રશ્યોને, ધ્યાનથી જુઓ. ચંદ્રપુર પાસે કરોડોના ખર્ચે બનેલો આ ફૂટ ઓવરબ્રિજ, જેને થોડા દિવસ પહેલાં એક ટ્રકે ટક્કર મારી હતી. તંત્રએ પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવા બ્રિજ તો બંધ કરી દીધો, પણ અસલી ખેલ તો હવે શરૂ થયો છે. આ ઉપર લટકી રહેલા લોખંડના પતરા કોઈ બ્રિજનો હિસ્સો નથી. આ હાઇવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોના ગળાનું ફાંસું છે. નીચેથી દર સેકન્ડે લક્ઝરી ગાડીઓ, બસો અને બાઇક સવારો પસાર થઈ રહ્યા છે. કલ્પના કરો, જો આ ભારેખમ અને ધારદાર પતરું ચાલુ ગાડી પર પડ્યું તો શું થશે? અકસ્માત નહીં, સ્પોટ પર જ કાળ સાબિત થશે. પણ એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓને આ જનતાની ચિંતા ક્યાંથી હોય? જનતાના ટેક્સના પૈસા સ્વાહા કરવામાં નંબર 1 આપણું તંત્ર આ મોતની તલવાર હટાવવા માટે કઈ તારીખની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો શું અધિકારીઓ એ જીવ પાછો લાવી શકશે? ત્યારે જવાબદારી કોણ લેશે? ટ્રકવાળું, નસીબ કે પછી ભગવાન? અધિકારીઓ, હોશમાં આવો. કાગળ પર લાલશાહીથી સહીઓ કરવાનું બંધ કરો અને ગ્રાઉન્ડ પર આવીને આ મોતનો ફાંસો વહેલી તકે હટાવો.